રામશન ગોળિયામાં 33 વર્ષ નોકરી કરી વય નિવૃત્ત થતા પણજી વાઘેલાને ગામ લોકો, સાધુ સંતો અને શિક્ષણ જગતના અનેક અધિકારીઓની હાજરીમાં સાફો પહેરાવીને તલવાર ભેટ આપી દરબારી વિદાય આપવામાં આવી. રામશન ગોળિયાના શાળામાં સતત 22 વર્ષ સેવા આપી ટોટલ 32 વર્ષ નોકરી પૂર્ણ કરી પણજી વાઘેલાનો આજે વિદાય સમારંભ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં ગામ લોકો, સાધુ સંતો અને શિક્ષણ જગતના અધિકારીઓ હાજર રહ્યા છે. શાળામાં આપેલી સેવાઓને યાદ કરાઈ હતી. 22 વર્ષથી જ એક જ શાળામાં નોકરી કરી શિક્ષણ જ્યોતને ઝળહળતી કરવામાં વિદાય લઈ રહેલ પણજીનો સિંહ ફાળોને લોકોએ યાદ કર્યો. એક જ રૂમથી શરૂઆત પામેલી શાળા આજે આદર્શ શાળા સુધી પહોંચી છે, જે શિક્ષક શ્રી પણજીભાઈ વાઘેલાને આભારી છે. ગામ લોકોએ પણજીભાઈની શિક્ષણ ક્ષેત્રની કામગીરી વખાણી હતી. જી હા, હું ધારો કે આ શાળામાં 19/11/98ના રોજ અહીં હાજર થયેલ. જે તે સમયે અમારા એક ગુરુજી શિક્ષક સાહેબ હતા, એમને કીધું કે મેં ગોળિયા શાળા લીધી છે, તો ગુરુજીએ પણ ના કીધું તો ગોળિયામાં જવાય નહીં. પણ મેં કીધું ગોળિયામાં તો શું પ્રશ્ન છે, ન જવાય. છતાં મેં ગોળિયા લીધું. એ વખતે 7 બાળકો હતા અને કંઈ પણ શાળામાં હતો નહીં. મેં મારી જાતે 3 દિવસ શાળાની સફાઈ કરી હતી. ગામ લોકો બધા મને જોતા હતા, સાહેબ તમે જાતે કેમ સાફ કરો? બધું કરવું પડે, મારી ફરજ છે એમ ગણી અને મેં આ શાળાનો ધીમે ધીમે વિકાસ કર્યો, ધીમે ધીમે મેદાન કર્યું. અને ગામ લોકોનો એટલો બધો મને સહકાર મળી રહ્યો કે કોઈ એની સીમા નથી. એમનો ક્યારેય એમનો ગુણ ભૂલો એમ નથી. જ્યારે મેં એમને બોલાયા છીએ, રાતે બોલાયા છીએ, દિવસે બોલાયા છીએ, એ લોકો તૈયાર. એક વર્ષ હું એને એકવાર બોલાવું તો એ તૈયાર થાય. તો મારે 363 દિવસ મારે દોડધામ કરીને જે શાળાનો વિકાસ થાય, શાળાને લગતું જે કાર્ય કરવાનું થાય એ મેં મારા દિલથી પોતાનું ગણી અને કાર્ય કર્યું છે. એ વખતે ધારો કે ધોરણ 1 થી 5 ધોરણ હતા. એના પછી ધારો કે અમે ધીમે ધીમે સંખ્યા વધી એટલે હું એકલો જ હતો. પછી પ્રાઇવેટ શિક્ષકને પણ અમે રાખ્યા. પછી ધીમે ધીમે થોડી સંખ્યા વધી એટલે સૌની લાગણી હતી કે ભાઈ સાહેબ થોડું આપણે 6 થી 8 કરો. તો અમે ધીમે ધીમે 5માની, 6ઠ્ઠાની, 7માની, 8માની રીતે મંજૂરી લાવી અને ધીમે ધીમે શાળા પ્રગતિ કરતી રહી અને ગામ લોકોનો જોરદાર સહકાર રહ્યો. અને જે તે સમયે ધારો કે જિલ્લા પંચાયતમાં ભરતી થતી તો મારા જે મિત્રો હોય અથવા જે ઓળખીતા હોય એમની પાસે રહી અને હું મારા વિશે કહી અને એ લોકોને હું પસંદ કરાવતો. અને એવા શિક્ષકો ધારો કે 25 વર્ષ ધારો કે નોકરી કરી અને ધારો કે બીજે બદલી કરાવીને ગયેલા છે. એટલે બધી રીતે અમને સ્ટાફનો પણ બહુ સહકાર, ગામનો પણ બહુ સહકાર. અને સ્ટાફને તો હું એવું જ કહેતો કે તમારે કોઈથી ડરવાનું નથી, ખાલી એક ભગવાનથી ડરી અને જે આપણું કાર્ય છે એ કાર્ય કરવાનું છે. કોઈથી ડરવાનું નથી. રાત દિવસ માણસ તો કદાચ ભૂલ કરશે તો તમને ધારો કે છોડી મૂકશે, પણ ઉપરવાળો તમારો 24 કલાક નિરીક્ષણ કરી રહ્યો છે. તમે જ્યારે પણ ખોટું કરશો ત્યારે એના ચોપડે લખાશે ને આપણે ભોગવાનો થશે. તમે ભગવાનથી ડરીને કામ કરો, માણસથી નથી ડરવાનું. અને કોઈ પણ પ્રશ્નનો ગામ લેવલે કોઈ પણ તમને પ્રશ્ન હશે તો મને મારા ગામ પ્રત્યે અને દરેક સમાજ પ્રત્યે મને વિશ્વાસ છે કે કોઈ આપણો પ્રશ્ન ઊભો થશે નહીં. પણ તમે એક જ કાર્ય કરો કે ભાઈ શૈક્ષણિક કાર્ય અને આપણો શાળાનો વિકાસ થાય અને બાળકોનો વિકાસ થાય, શૈક્ષણિક બહુ વ્યવસ્થિત રીતે સદ્ધરતા આવે એવું કરો. એ રીતે બધા સ્ટાફ બહુ સરસ તન, મન અને ધનથી એમના કાર્યથી હું પણ અને શાળા બહુ રૂડું રૂપાળું કાર્ય કરેલ છે. અને ગામ લોકો ગમે ત્યારે કોઈ પણ સમાજ, એવું નહીં કે આ ગોળિયા વિસ્તાર છે, ગોળિયાવાળા ખાલી મને સહકાર આપ્યો એવું નથી, પણ ગામમાં દરેક સમાજના, દરેક ઠેઠ બધા સમાજના, તમામ સમાજ મને એટલો બધો સહકાર આપ્યો છે કે હું ક્યારેય એમનો ઋણ ચૂકવી શકું તેમ નથી. એ રીતે આ શાળાનું ધીમે ધીમે આટલી પ્રગતિ કરતા લાવી છે. અને હવે હું ધારો કે 31/10/2024ના રોજ વય નિવૃત્તિના કારણે હું આ શાળામાંથી નિવૃત્ત છું. ખાલી સરકારી નિયમ નીતિ પ્રમાણે હું નિવૃત્ત છું. બાકી જે મારો આત્મા છે એ તો આ શાળામાં જ રહેશે અને હું બનશે એટલે આ શાળા માટે કાયમી માટે કાર્ય કરવા માટે તત્પર રહીશ. અને જે મારો સહકાર મળશે હું પૂરતો એમને સહકાર આપીશ. દરેકને બાળકોનો, ગામનો જે સલાહ હશે હું ગમે ત્યારે સવાલ સૂચન આપીશ. વિદાય લેતા પણજીભાઈ વાઘેલાને ગામ લોકોએ સોનાની વીંટી પહેરાવી સાથે સાંફો બાંધીને તલવાર ભેટ આપીને દરબારી ઠાઠથી વિદાય અપાઈ હતી. શાળાથી ઘર સુધી ઘોડા પર બેસાડીને વરઘોડું નીકાળીને જાજરમાન વિદાયના દ્રશ્યો સામે આવ્યા હતા. બાળકોની નમ આંખો જ બતાવી રહી હતી કે વિદાય લેનાર શિક્ષક પણજીભાઈ વાઘેલા પ્રિય ગુરુ હતા. સ્ટાફે પણ પણજીભાઈ વાઘેલાને ગોલ્ડ કોઈન આપીને ઉષ્માભર વિદાય આપી હતી. કારણે નિવૃત્ત થયેલા વાઘેલા પનેસિંહ, જૂટસિંહ, રામસણ, જેમણે રામસણ ગોળિયા શાળામાંથી આજે વિદાય લીધેલ છે, એમની સેવા ગામને હર હંમેશા યાદ રહેશે. અને જે પંડિત સાહેબની મહેનતથી આ ગોળિયા શાળામાં જે પ્રગતિ થઈ છે, જે શાળા જંજરીત હાલતમાં ઊભી હતી
એ શાળાને આજે જિલ્લા કક્ષાએ લઈ જવામાં પ્રથમ નંબર આપવામાં મહત્ત્વનો ફાળો હોય તો એ વાઘેલા પંજી સાહેબનો જ છે. અને બીજું તો વિશેષમાં એ કહેવાનું કે પંજી સાહેબનું નેતૃત્વ, પંજી સાહેબનો સ્વભાવ અને એમની ગામ પ્રત્યેની લાગણી એ તો આ સભામાં આવેલા મંડપમાં બેઠેલા આખા ગામના ગ્રામજનો દેખીને આપને ખ્યાલ આવી જ જશે. કારણ કે જેને શરૂઆત કરી હતી ત્યારથી અને ગામમાં નિવૃત્તિ લીધી ત્યારે એ શરૂઆત કરી એના વ્યક્તિઓ અહીં આવે અને જ્યારે નિવૃત્ત થાય ત્યારે ગામના વ્યક્તિઓ પણ એકઠા થાય. તો એ ઉપરથી કે એમનો સ્વભાવ કેવો હશે અને ગામ પ્રત્યે એમણે કેવી લાગણી કેળવી છે એ તો એ ઉપરથી જ દર્શન થઈ જાય છે. સાથે સાથે આ ગામમાં પંજી સાહેબે જે બાળકોને અને એના વાલીઓને સમજાવી શિક્ષણ પ્રત્યેનો જે વેપ વધારેલો છે એ પણ સિંહ ફાળો એમને જ જાય છે. સાથે સાથે પંજી સાહેબ નિવૃત્ત થયા પછી સામાજિક સેવા કરે, સાથે સાથે આ શાળામાં અને બીજી શાળામાં જઈ પોતાનું વ્યક્તિત્વ, પોતાનો અનુભવ પ્રત્યાપ કરી આ ગામના દીકરા દીકરીઓનો શિક્ષણ કેવી રીતે વધે એ માટે સતત પ્રયાસ કરતા રહે એવી ભગવાન સાથે પ્રાર્થના રાખે અને એમનું દીર્ઘ આયુષ ખૂબ સુંદર રીતે પસાર થાય એ મા ભગવતીને અને મા અંબાને પ્રાર્થના. આજ રોજ રામસણ ગોળિયા અનુપમ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવેલ અને 26 વર્ષ સુધી આ શાળામાં સતત નોકરી કરેલ એવા ગામના વતની, ગામના શિક્ષક અને ગામમાંથી ગામનો અને શાળાનો અને બાળકોનો પૂરો વિકાસ થાય એ બાબતમાં પૂરતું ધ્યાન રાખી 26 વર્ષ સુધી સતત ગામના સ્ટાફના સહયોગથી આ શાળાને એક અનુપમ શાળા બનાવવા માટેનો જે કાર્ય કરેલ છે એવા અમારા આદરણીય પંજીભાઈ જુડજી વાઘેલા સાહેબ રામસણના એ આજે નિવૃત્તિ લઈ રહ્યા છે. એમને નિવૃત્તિ થઈ છે, વય નિવૃત્તિ થઈ છે. એના ભાગરૂપે આજે ગ્રામજનોએ એમના માટે સન્માન સમારંભ રાખેલ છે અને સાહેબનું સન્માન કરેલ છે અને સાહેબને ખૂબ જ ભાવપૂર્વક આ શાળામાંથી નિવૃત્તિ આપેલ છે અને એમનું પાછલું જીવન પણ અતિ સુખદાયક બની રહે તે માટે સર્વ ગ્રામજનો પ્રાર્થના કરે છે. વિદાય લઈ રહેલ પંજીભાઈ વાઘેલાને લોકોએ બાકીનું જીવન સુખી, શાંતિમય, સામાજિક અને શિક્ષણ જગતમાં ઉપયોગી બની રહે એવી અપેક્ષા સાથે ઉષ્માસભર વિદાય આપી હતી.